અત્યારે તમે જે સાયબર ક્રાઇમ ઓફિસર શા માટે આવ્યા છો? હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. જ્યારે આજે દેશમાં કટોકટીની પરિસ્થિતિ છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, પાકિસ્તાન ઉપર જ્યારે આપણી આર્મી હુમલો કરી રહી છે, ત્યારે અમે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે શહેર કોંગ્રેસના તમામ સભ્યો દેશની જોડે છે. વડાપ્રધાન જે કરી રહ્યા છે અમે તેની જોડે છે. જ્યારે આજ રોજ ફેસબુક ઉપર અમને એક પોસ્ટ મળી કે જેની અંદર એક પોસ્ટમાં દર્શાવ્યું છે કે નડિયાદનો કોઈ ઈસમ દ્વારા અમે એને સપોર્ટ કરીએ છીએ. જ્યારે એને દેશ વિરોધી પ્રવૃત્તિની પોસ્ટ મૂકી અને અમે એને પોલીસ સ્ટેશન છોડાવવા ગયા એવી ફેસબુક પોસ્ટ સંતરામ મંદિરના પેજ ઉપર જોવા મળતા જ અમે આખું પેજ જોઈને ખબર પડી કે આ ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે અમે તપાસીને આજે નડિયાદ ટાઉન પીઆઈ શ્રી, સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી, ડીએસપી નડિયાદ અને રજિસ્ટ્રાર શ્રી ગુજરાત હાઈકોર્ટ સોલાને એક અરજી એફઆઈઆર કરવા માટે આપેલી છે કે જે વ્યક્તિએ આજથી અઠવાડિયા પહેલા દેશ વિરોધી પોસ્ટ કરી હતી, પોલીસ તેને ધરપકડ કરીને જામીન આપ્યા છે. તે પોસ્ટમાં અમારો કોઈ ભાગ નથી. તે વ્યક્તિ જોડે અમારે 2 થી 2.5 વર્ષથી કોઈ સંબંધ નથી. તે નડિયાદ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસનો કોઈ હોદ્દેદાર નથી. તેમ છતાં જૂનો એક ફોટો લઈ અને એ ફેસબુક ઉપર પોસ્ટ કરતા આજે જ્યારે હું દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીનો નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું, એક વકીલ છું, નડિયાદની ઘણી બધી સંસ્થાઓમાં સભ્ય છું, સામાજિક ક્ષેત્રે કાર્ય કરી રહ્યો છું, ત્યારે મારું નામ બદનામ કરવા માટે નડિયાદ શહેર ભાજપના મહામંત્રી હર્ષિલ પટેલ દ્વારા વ્યક્તિઓને હાથો બનાવી મારી ફેસબુક પોસ્ટમાંથી ફોટો કાઢી અને આજે ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવી છે. જ્યારે એડમિન દ્વારા પોસ્ટ મુકાઈ ત્યારે 24 કલાક પહેલા ડિલીટ કેમ ના કરવામાં આવી? અને નડિયાદ ટાઉન પીઆઈ શ્રીને અમે જ્યારે મોબાઈલની અંદર પોસ્ટ બતાવતા હતા એ જ સમયે એ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. પરંતુ પુરાવા સ્વરૂપે દરેક ફોટા આજે અમે તમામ પોલીસ સ્ટેશનોમાં આપેલા છે અને ટાઉન પીઆઈ શ્રીને આ બાબતે ફરિયાદ નોંધવા માટે અમે અરજી કરેલી છે. કોની કોની સામે ફરિયાદ નોંધાવી? અમે જે શ્રેયાંશ ભટ્ટે જેણે પોસ્ટ મૂકી છે અને હર્ષિલ પટેલ વત્તા કે જે નડિયાદ શહેર મહામંત્રી છે અને +2 કે જે આ ગ્રુપના એડમિન છે, એ તમામ વિરુદ્ધ ફરિયાદ માટે અમે આજે અરજી આપેલી છે.